નમસ્કાર. લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ મોંઘવારી ભથ્થાનો વધારો હવે બહુ દૂર નથી. હા, જાન્યુઆરી 2026થી જે ફેરફાર લાગુ થવાનો છે, આજે આપણે એનું જ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. તો સૌથી મોટો સવાલ જે બધાના મનમાં છે, આખરે સરકારી કર્મચારીઓનું ડીએ વધશે કેટલો, બરાબર ને? ચાલો, બહુ સમય બગાડ્યા વગર સીધા જ આંકડાઓ અને ગણતરી પર જઈએ અને આ સવાલનો જવાબ શોધીએ. ઓકે, તો વધારાની અપેક્ષા તો છે, પણ એની પાછળનું કારણ શું છે? ચાલો પહેલા અત્યારની પરિસ્થિતિને બરાબર સમજી લઈએ અને જોઈએ કે આખી ગણતરી કઈ દિશામાં આગળ વધી રહી છે. જો સૌથી પહેલાં તો આ તારીખ મગજમાં બેસાડી લો, 1 જાન્યુઆરી 2026. આ એ તારીખ છે જ્યારથી મોંઘવારી ભથ્થામાં થયેલો નવો સુધારો લાગુ ગણાશે. ભલે સરકાર એની જાહેરાત માર્ચ કે એપ્રિલમાં કરે, પણ એની અસર તો જાન્યુઆરી મહિનાથી જ મળશે. હવે આગળ શું થશે એ સમજવા માટે થોડું પાછળ જવું પડશે. છેલ્લો વધારો જુલાઈ 2025માં થયો હતો. ત્યારે ડીએ 54%થી સીધું 58% પર પહોંચ્યો હતો, એટલે કે પૂરા 4%નો વધારો. આ આંકડો છે ને, એ આવનારી ગણતરી માટે એકદમ મહત્વનો બેઝ છે. આપણે ડીએ, ડીઆર આ બધા શબ્દો સતત સાંભળતા હોઈએ છીએ, પણ શું આપણે ખરેખર જાણીએ છીએ કે આ છે શું? ચાલો એકદમ સિમ્પલ ભાષામાં સમજીએ, કોઈ કન્ફ્યુઝન જ ના રહે. જુઓ, મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ જે લોકો અત્યારે નોકરી કરી રહ્યા છે એમને મળે છે, અને મોંઘવારી રાહત એટલે કે ડીઆર એ રિટાયર્ડ કર્મચારીઓ એટલે કે પેન્શનરો માટે છે. નામ અલગ છે પણ કામ એક જ છે: વધતી જતી મોંઘવારી સામે લડવા માટે એક આર્થિક સપોર્ટ આપવો. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. ડીએને એક પ્રકારની આર્થિક ઢાલ સમજો. જેમ યુદ્ધમાં ઢાલ તલવારના ઘાથી બચાવે છે, બસ એ જ રીતે આ ડીએ મોંઘવારીના મારથી પગારને બચાવે છે, જેથી બજારમાં ભલે ભાવ વધે પણ ખરીદવાની તાકાત ઓછી ના થાય. તો સવાલ એ થાય કે આ ઢાલ કેટલી મજબૂત બનશે, એ નક્કી કેવી રીતે થાય છે? આની પાછળ કોઈ ફોર્મ્યુલા તો હશે ને? ચાલો હવે એ જ સમજીએ કે આની ગણતરી થાય છે કેવી રીતે. ડીએની ગણતરીનો આખો દારોમદાર એક જ વસ્તુ પર છે: AICPIW. આનું પૂરું નામ છે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ. ટૂંકમાં શ્રમ મંત્રાલય દર મહિને આ આંકડો બહાર પાડે છે, જે બતાવે છે કે ઔદ્યોગિક કામદારો માટે રોજબરોજની વસ્તુઓ કેટલી મોંઘી થઈ. અને બસ આ જ આંકડો ડીએ વધારાનો પાયો બને છે. અને હવે આવે છે સૌથી મહત્વની વાત. અત્યારે આપણી પાસે લેટેસ્ટ આંકડો છે નવેમ્બર 2025નો, અને એ છે 148.2. આ આંકડો બહુ જ કામનો છે, કારણ કે આના પરથી જ આપણે આગળનું અનુમાન લગાવી શકીશું કે ડીએ કેટલું વધી શકે છે. તો આખી પઝલનો છેલ્લો અને સૌથી અગત્યનો ટુકડો ગયો છે, એ છે ડિસેમ્બર 2025નો AICPIW આંકડો. બસ જેવો એ આંકડો આવશે એટલે આખું ચિત્ર એકદમ સાફ થઈ જશે. બધી ગણતરી એના પર જ ટકેલી છે. તો જ્યાં સુધી ડિસેમ્બરનો ડેટા નથી આવતો ત્યાં સુધી શું? ચાલો અત્યારે આપણી પાસે જે માહિતી છે એના આધારે જે શક્યતાઓ બને છે એના પર એક નજર કરીએ. આ બાબતે નિષ્ણાતો શું માની રહ્યા છે? ઓલ ઇન્ડિયા NPS એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખ મનજીતસિંહ પટેલનું કહેવું છે કે જો આપણે માની લઈએ કે ડિસેમ્બરનું ઇન્ડેક્સ થોડો ઘટીને 147 પર આવે તો પણ 3%નો વધારો તો લગભગ પાક્કો જ છે. હવે જુઓ, અહીં બે મુખ્ય સિનારીઓ બને છે. પહેલો, જો ડિસેમ્બરનો આંકડો થોડો ઘટીને 147 થાય તો ડીએ 3% વધશે અને ટોટલ 61% પર પહોંચશે. પણ જો આંકડો નવેમ્બર જેટલો જ રહે, એટલે કે 148.2, તો સીધો 5%નો વધારો થઈ શકે છે અને ટોટલ ડીએ 63% થઈ જશે. આ બાર ચાર્ટથી આખી વાત એકદમ ક્લિયર થઈ જશે. અત્યારે આપણે 58% પર છીએ. જો પહેલો સિનારીઓ સાચો પડ્યો તો આપણે 61% પર પહોંચીશું, અને જો બીજો સિનારીઓ સાચો પડ્યો તો સીધા 63% પર. આ 2%નો તફાવત પણ પગારમાં સારો એવો ફેરફાર લાવી શકે છે. ઓકે, તો ગણતરી તો સમજી લીધી, પણ હવે સવાલ એ છે કે આની ફાઇનલ ઓફિશિયલ જાહેરાત ક્યારે થશે? ચાલો એની ટાઈમલાઈન પણ જોઈ લઈએ. આ ટાઈમલાઈન બરાબર સમજી લેજો. સૌથી પહેલાં જાન્યુઆરી 2026ના છેલ્લા અઠવાડિયામાં ડિસેમ્બરનો આંકડો આવશે. જેવો એ આંકડો આવશે, ડીએ કેટલું વધશે એ નક્કી થઈ જશે. આ વધારો લાગુ તો 1 જાન્યુઆરી 2026થી જ ગણાશે, પણ સરકાર એની સત્તાવાર જાહેરાત મોટાભાગે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં કરે છે, અને પછી જાન્યુઆરીથી લઈને જાહેરાત સુધીના મહિનાઓનું જે બાકી બચતું હોય એ એરિયર્સ તરીકે એક સાથે ચૂકવી દેવામાં આવશે. અને હવે એક છેલ્લી પણ બહુ જ અગત્યની વાત. 31 ડિસેમ્બર 2025ના રોજ 7મું પગાર પંચ સત્તાવાર રીતે પૂરું થઈ ગયું છે.
હવે આ એક એવી વાત છે જે ભવિષ્ય માટે ઘણા મોટા સવાલો ઊભા કરે છે. તો આ બધી ચર્ચા આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. ડીએ તો ઠીક છે, એ તો મોંઘવારી સામે રક્ષણ આપવા માટે છે, પણ પગારમાં જે વાસ્તવિક વધારો થવો જોઈએ, જે રિયલ ગ્રોથ છે, એનું શું? શું એની ચાવી હવે 8મા પગાર પંચ પાસે છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારા સમયમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે સૌથી વધુ મહત્વનો બની રહેશે. લેટ્સ અપડેટ 13 સાથે જોડાયેલા રહો. સાચા સમાચાર, સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. સ્ટે અપડેટ, સ્ટે સ્માર્ટ.